તો હેલો મિત્રો, વિડીયો ફૂલ કોમેડી છે. મનસુખભાઈ રાઠોડ શું શું બોલે છે આગળ જો, અને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હંસરાજ છે. હવે હંસરાજ સિંહ એટલે જનાવરના પેટનો થાય. હંસરાજ સિંહ સિંહ એટલે જનાવરના પેટનો. એવું થાય છે ગુજરાતી, એવું થાય. શેનું કામ છે? મનસુખ હે? મનસુખ મનસુખ? હા, તમે કોણ બોલો? હંસરાજ હંસરાજ છે. હે? હંસરાજ થી વાત કરું. તમારું નામ શું છે? અરે હંસરાજ છે. હંસરાજ છે. સિંહ? હા. સિંહ છે? શું? સિંહ કહું છું, શેમાં આવે એમ? હલો, હા બોલો. શું કહું છું? કહું છું સિંહ શેમાં આવે એમ? દરબાર રાતે છે ક્યાં ગામથી? ખેડા કચલાલ. કટલાલ ખેડા. શું કામ હતું? કઈ વ્યક્તિ દેવી દેવતા વિશે બહુ ખરાબ કોમેન્ટ કરે છે. હે? કોણ બોલે છે? તું મનસુખ બોલે છે એમ કે કરે? હરખી વાત કરવાની છે કે બાથવાટું વાત કરવાની? શું? કઈ હરખી વાત કરવાની છે કે બાથવાટું વાત કરવાની છે? હલકી જ વાત કરવાની છે આપણે બધે. હે? હલકી જ વાત કરવાની છે. હા, હું તો સીધું સ્ટાર્ટિંગમાં જ આમ તું બોલેસ ને તું તારો કરો છે એટલે કહું. હા તો એ જ કહું ને. હું યસ. હા. અરે જે કહેવાતું ભાઈ ને, હે? જે કહેવાતું ભાઈ ને. દારૂ બારૂ પીને ફોન કર્યો? ના, આપણા ના વધારે બરે પીવાનું. હા, તું તારીથી વાત કરો છો એટલે કહું. હા તો થાય જ ને. હે? હા. પછી હું તું તારી કરી તો હા તો કોઈ વાંધો નહીં. છે, મતલબ હલકું પાત્ર છે ને? ના તારા જેવું તો નહીં. તમે ઓમ કે છો કે હું દરબાર છું, પછી હું તું તારી કરું કે તોય વાંધો નહીં. એટલે મતલબ એમ કે ગધાડો કહી તો આપણે હાલી લઈએ તો પછી આપણે એનું જીવન ખરાબ કહેવાય ને એમ. કોણ? હું તમને એમ કહું ગાયર દઉં કે તુકારો કરું તો તમારું વેલ્યુલેશન તો ડાઉન થાય ને. મેં ગાડી દીધી. હા, તું તારી એટલે ગાયર જ કહેવાય ને. શું? તું તારી એવું બધું કરો એ ગાયર જ કહેવાય ને. એમાં હું બાકી રહ્યું? એટલે ઝાડ બોલું, ઝાડ શબ્દ અલગ છે. હવે આમાં તું કીધું એટલે એમાં ગાયર જ થઈ ગઈ. એમાં ક્યાં મર્યાદાનો તો ભંગ થઈ ગયો. શું? જે કઈ સંસ્કાર હોય એનો તો ભંગ થઈ ગયો. કોને? સંસ્કાર વિહોણી વાત થઈ ગઈ. કોણ બોલે છે હું એમ કઉ છું. હે? કોણ બોલે છે હું એમ કઉ છું. હું મનસુખભાઈ રાઠોડ બોલું. એવું છે ને? તમારી યાર દેવી દેવતા વિશે બહુ ખરાબ કોમેન્ટ આવે છે. ભલે ને આવે તમે નું વાંધો. હા, ભલે ને આવતી એમાં દેવી દેવતા ને વાંધો, તમે નું વાંધો. હવે પણ જેને આસ્થા એનો તો તે પહોંચે ને હું એમ કઉ છું. આસ્થા તો મારી છે, તો હું એમાં શું કરું? હા, આસ્થા તો હું રાખી બેઠો. રજામાં રાખીને બેઠા. હા, દેવી દેવતામાં આપણે બધે દેવી દેવતાની હિસાબ જિંદગી બગડી ગઈ બધી. કોની બગડી? આ માનવા વાળી કેટલાય ની સુધરી ગઈ. હે? હા, બિચારા જેટલા માનસી બધા દુખી ગઈ. બાયડી વી ગયું, એની છોકરી વી ગયું, અને માતાજી તોય બેઠી હતી. એટલે મને દુઃખ બહુ થયું. મારી આસ્થા ઠેસ બહુ પહોંચી. એટલે તમારે શું કહી ગયું એમ કહો. આ ફુવા એટલે માતાજી માનતા તેની છોકરીઓ સિનાર્યું થયું, બેસાર્યું વહી ગયું, અને બહુ મને દુઃખ થયું. મારી આસ્થા ઠેસ બહુ પોગી. એમ નહીં, પણ તમારું શું કહી ગયું? એના ઓલા માનવા વાળા હતા, એની બાજુ વી ગયું. એટલે મેં કીધું આને માતાજી મઢમાં બેઠી રહી અને ઓલી ઘરમાંથી વહી ગઈ. એ મને દુઃખ બહુ થયું. એમ નહીં, મારો પ્રશ્ન છે તમારું શું કહી ગયું? મારે તો કોક ની બાજુ વી ગયું, મને દુઃખ થાય ને. ઘરે માતાજી તું મઠમાં બેઠી તમારે કઈ હતી, કહી વહી ગયું? ગયું, અને આવડા બાપુ ની વી ગયું, અને તમે ધ્યાન રાખજો તમારા ઘરેથી કોઈ વયું ન જાય. એટલે મને દુઃખ બહુ થયું. લાગે તારે વહી ગઈ તાર છોકરી. તાર તો ક્યાં શું છે? તાર છોકરી લાગે વહી ગઈ એટલે તને દુઃખ થાય છે. એમ ખરાબ ન બોલો. એમાં શું છે, તમારા મા બાપ ના સંસ્કાર ન બતાવે. બિયારણ તો દરબાર નું છે ને. હા, કઉ છું બિયારણ તો દરબાર નું છે ને, કે અમારા વાળા કોક આંબી ગયા હોય. શું કહું છું? કઉ છું આ તમે બોલો છો ને, બિયારણ તો દરબાર નું છે ને, નસલ તો. નસલ તો 100% દરબાર ની. મને નથી લાગતી, એટલે કઉ છું અમારા વાળા કોઈ કુટુંબિક હોય એવું લાગે છે. એટલે હું તમને પૂછું છું શું? કે અમારા વાળા કોક હોય નહીં. અરે તમારા વાળાની તો હેસિયત જ નથી પેલા. કદાચ આ તો એ તમે ન ખબર હોય ને, તો માને ખબર હોય. આપણે કેની મોજ કરી.
હા એ જ ને, એ સારા સંસ્કાર તો બતાવે જ છે. ના અરે વાત કરું છું તમે જે ગાયરું બોલ્યા ને એટલે કહું છું હું નથી કહેતો. ના એ સારા સંસ્કાર તો બતાવે જ છે. એટલે આ બધી હું એવું કદાચ બિયારણ ફેર થાય તો થાય એમાં એવું બધું બંધ. હા એ તારામાં જ થયેલું છે 100%. હા હું તો ભાઈ એ જોઈ લેવું હાલો ને શું એ જોઈ લેવું પણ આમ જે સિંહ કહે ને સિંહ એટલે જનાવર થાય હો. શું? સિંહ એટલે જનાવર કહેવાય એમ. હા એ તો ખ્યાલ છે. એટલે જ તમારા વાળા કેટલાય લગાવવા પડે સિંહ છે. તમે કહેતા સિંહ એટલે જનાવર થાય સમજ્યા. એટલે કવિ લોકોએ કીધું કે હા આવો આવો અત્યારે તો સિંહ જેવો છે એટલે સિંહ એટલે જનાવરના પેટનો ગણાય ગુજરાતી એનું ઈ થાય છે. શું? નથી કહેતા કે ઓહો ફલાણા ભાઈ તો સિંહ જેવો છે એટલે જનાવરના પેટનો થાય ગુજરાતીમાં. ના ગણાય ને બધા. તમે ગમે પૂછજો તમે કે ઓહો આ તો સિંહ નો દીકરો છો સિંહ નો દીકરો એટલે જનાવરના પેટનો થાય ગુજરાતી. ના થાય ને બધા એમ. અરે સિંહ ને શું કહેવાય જંગલમાં હોય એને સિંહ જનાવર જ કહેવાય. એને રાજા કહેવાય બધા. રાષ્ટ્રીય જનાવર શું કહેવાય રાષ્ટ્રીય જનાવર સિંહ એટલે રાષ્ટ્રીય જનાવર. રાષ્ટ્રીય જનાવર શું છે એ તો પેલા તને ખબર નથી. બોલ હવે શું કેવું મારે કે હવે તો એ બકા તું સમજતો નહીં મારી વાતના. એમ નહીં. રાષ્ટ્રીય જનાવર શું છે એ તો તને ખબર નથી પેલા. પેલા કાકા મારી વાતના સાંભળ નહીં યાર જનાવર જ થાય ભાઈ. અમારી બાજુ બધા મહેસાણા બધા જનાવરના પેટના કે છે તમે શું સમજો. હલો હા હલો હા બોલો. રાષ્ટ્રીય જનાવર છે ને તો એ તો તને ખબર નથી. અરે એ સિંહ ન કહેવાય ને ભાઈ. રાષ્ટ્રીય જનાવર વાઘને કહેવાય. અરે તને કાંઈ ખબર નથી ભાઈ તું ડોબા પેટનો જ ચા છો ભાઈ. મારી વાત સાંભળ હું એમ કહું કે એના જનાવર જ કહેવાય સિંહ એટલે જનાવરના પેટનો ગુજરાતી એવું થાય છે ભાઈ. અને પણ તું રાષ્ટ્રીય બોલે ને હા રાષ્ટ્રીય જનાવર. રાષ્ટ્રીય જનાવર એટલે સિંહ વાઘ થાય છે. રાષ્ટ્રીય કઈ વાત? હા એટલે તમે સિંહ એટલે જનાવરના પેટના કેવો ગુજરાતીમાં બોલાય. રાષ્ટ્રીય પ્રાણી કયું? એટલે તમારું નામ શું કીધું. ભારતનું પેલા તો મારી વાતનો જવાબ આપ. રાષ્ટ્રીય પ્રાણી કયું એમ કે એટલે કાકા મારી વાતનું સાંભળ ને ભાઈ તું હું તો કહું એ નહીં કેતો ભાઈ તું. તું જરા મારી વાત ના હોય. હા પેલા મારી વાતનો જવાબ દે ને તારું નામ શું છે ભાઈ. હંસરાજ છે. હવે હંસરાજ સિંહ એટલે જનાવરના પેટનો થાય હંસરાજ સિંહ સિંહ એટલે જનાવરના પેટનો એવું થાય છે ગુજરાતી એવું હા તો થાય. એમ રાખ ચાલ હવે. હે હા હવે બોલ. શું કહેવાનું હવે બોલ. એટલે શું કહું શું બોલું મને કઈ સમજાવો તો બોલું ભાઈ. તું જનાવરનો કેટલો કહ્યું છે હવે બોલ. હવે આગળ તારે શું કેવું બોલ. અરે એ નહીં આ તો સિંહ એટલે જનાવરના પેટનો હા, ગુજરાતી એવું થાય. હવે બોલ. હવે બોલ. શું બોલું હા તું બોલ ને હવે. મારે બોલું જ છું ભાઈ જવાબ તમે દઉં છું તમે બોલો એનો જવાબ તો આલું છું ભાઈ. એમ નહીં પણ પેલા મેં પૂછ્યું એનો તો તું જવાબ રાષ્ટ્રીય પ્રાણી કયું મારે કે. યાર રાષ્ટ્રીય પાણી એટલે એ મોર છે સિંહ છે એ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય ભાઈ. હવે કશું ખબર નહીં પડતી ને હું ડોન્ટ કોલ લઈને ભાઈ ચાલુ જ છે એટલે ભાઈ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાત છે બધા. ના જાણતો હોય તો જાણી લેજો. અરે બક્કા તને ખબર નહીં મારી વાત સાંભળી લે. હા આ એ છે ને એ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય. શું? આ બધા રાષ્ટ્રીય પાણી કહેવાય બધા રાષ્ટ્રીય પ્રાણી ના કહેવાય. વાઘના જ રાષ્ટ્રીય પ્રાણી કહેવાય. કશું તને કાંઈ ખબર નહીં ભાઈ. હવે તું તારું કામ કર કડિયા કામ છે તો એ કર ને ભાઈ. એ ઇજ્જતની વાત કર. કયા કામ તું કરતો હશે. અરે યાર તું કારો કરે તો મને માને એવું તો થાય ને થોડુંક બોલતા તું હવે તું મને તું કારો કરતો હું તને તું કારો કરું. હા તો હું તને તુકાર જ કરવાનો એ કામ નહીં 17 વાર કરવાનો. બોલ હવે શું કેવું છે તારે. તને 17 વાર કરવાનો એમાં શું વાંધો છે આપણે. હા તો મારા બાપે કઈ વાંધો નહીં મને કઈ વાંધો નહીં. હા હા મારો બાપ તારો બાપ તારો બાપ એમાં શું વાંધો આપણે. તારું એડ્રેસ બોલ. મારી વાત ના સાંભળી મારો બાપો તારો બાપો હી 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 શું વાંધો કહો લો કોઈ પ્રોબ્લેમ હોય કહો. શું બોલો ફરી બોલશે મારા. અરે યાર ખરાબ નહીં બોલવાની ગાઢ નહીં બોલવાની જો મારી વાત હું સાંભળી. શું બોલ્યો? મારા બાપો તારો બાપો એમ ને. સારું ચાલ. ગુજરાતી એવું થાય છે લા ભાઈ કાકા વાત નહીં સમજતા તમે. એમ નહીં મારા બાપો તારો બાપો એમ ને. મારો બાપો એ તારો બાપો ને તારો બાપો હી 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 હી. હા તો તારો બાપો હિન્દી જ છે. હા એ સાચી વાત છે. આ તો કઈ વાંધો નહીં. તું હી હી ની જ પેદાશ છો ચાલ હવે બીજું કઈ બોલવું જ તારે. ના કઈ નહીં પણ તું તારું એડ્રેસ બોલ હવે. મારું એડ્રેસ આ મોબાઈલમાં બતાવ્યું તો ખરા એલા તને. સાલા હલકા જાત. લે હવે યાર એવું ખરાબ બોલવાનું નહીં કરવાનું એટલે ભાઈ તું દરબાર છો તું લોકલ બ્રાન્ચ છો એટલે શું છો તું. એ લોકલ પર બ્રાન્ડ તું જ છે. હવે દરબાર ના વાતો કરવાનું લોકલ નહીં કરશો એટલે ભાઈ. લોકલ બ્રાન્ડ તું જ છે. તું દરબાર નહીં એટલે મને દેવી પૂજો કોઈ એવું લાગે છે. રેકડીમાં તો ખેડા બેઠ ને ભાઈ. એ લેવી પૂજક તું તું જ એક છે. કામ કર આપડે વાત છે ને ચાંગોદર માં તું અટાણે છે ને રેકડીમાં તો ખેડા વેચવાનું ચાલુ કર દે તને કઈ ખબર નહીં પડતી બકા અને રવા દે આ ચીજ છોડાવવા ના આવે ભાઈ. મને આ ધંધા તો કરે જ છે તાર માને બેસાડી હે ને. હા મારી માં અહીંયા આવશે તારી માં યાદ કરાવી દે ભાઈ મારી માં તો છે ને એ શક્તિ છે બહુ ખરાબ છે એટલે ભાઈ એવી વાત ના કર ભાઈ. શું?
એ મારી માં છે નહીં, એ તો શક્તિ છે, પથારી ફેરવી નાખશે એવું ના બોલ ભાઈ હવે. તારી માં તો બધાની પથારી જ છે રવા. હા. હા એક જગ્યાએથી બીજી જગ્યાએ. કેમ કે આ છે ને આની માં બહુ મજબૂત છે અને તારી માં તો છે ને પથારી જેવી છે, એટલે તને એવી ના ખબર પડે. આ પણ તું સાચું બોલે, તારી માં પથારી જ છે રહે છે. એક જગ્યાએથી બીજી કેમ કે તું ગધાડી નો જગ્યાએ. કહેવાના, અમે સારા માણસ છોકરા છીએ, એટલે ફેર તો પડે ને. હા તું સાચું બોલ્યો. એટલે બકા તું ગધાડી નો છો, તો બકા મારી વાત સાંભળી લે. હા હવે તું ખરેખર તું લોકલ બ્રાન્ચ છો. પથારી બદલતી હશે લગભગ. ખરાબ નહીં બોલવાનું, એટલે તું દરબાર છો કેવો છે દેવી પૂજક ના પેટના કોઈ ભાગના નહીં જતો રહે તું. હેલો અરે ખરાબ નહીં બોલવાનું, એટલે એ ખરાબ નથી બોલતો. આ જે શબ્દ બોલ્યો છે એનો મેં પકડી રાખ્યું છે. કઈ વાંધો નહીં. ચાલ હવે સુઈ જા, બાપુ ને બેટા ઠંડી છે, બેટા સુઈ જા અને માથાકૂટ ના કર. ચાલ સવાર હા. કેમ લાઈટ આવી કુકડામાં? અરે ભાઈ રાખ ને હવે. તું યાર તું તો દેવી પૂજક લાગેલા પેલા. અરે જોવા આવવું પડે એમ માટે. તું મને એવું લાગે છે કઈ બ્રાન્ચ છે એમ? તું માતાજી પૂજવા વાળો એટલે દેવી પૂજક ગણા, બરોબર ને? શું? તું માતાજીની પૂજા પાઠ આટલું ફોન કર્યો એટલે તું દેવી પૂજક માં આવી જા ભાઈ. અરે દેવી પૂજકમાં ના આવું, હું દરબાર આવું. એલા એવો દરબાર કોણ ભાઈ માતાજી પૂજા કરવા વાળો? એલા ભાઈ છોડ ને હવે. તું ક્યાં દેવી પૂજક નો જ છો? તું એ ક્યાં દરબાર ની વાતો કરે છે? માતાજી ની પૂજા કરે બધા દેવી પૂજક જ કહેવાય. શું બકા ખોટા બાંગા મારે છો ભાઈ? નહીં પટેલ રાજા કોણ હતો? અરે કોઈ પણ દેવી ને પૂજા એ બધા દેવી પૂજક માં જ આવે. તું શીનો દરબાર હતો ભાઈ? નહીં પટેલ રાજા કોણ હતો? હે હા પટેલ રાજા કોણ હતો? જો પતઈ રાજા એલા ચા ગામનો? હા પટેલ રાજા. હા ચા ગામનો પતઈ ભાઈ. હા બરાબર. હવે તને એ ખબર નહીં શું એલા માથાકૂટ કરશું ભાઈ હવે. છોકરા કાકા પેલા મોજો કાઢ ને ભાઈ, એ મોજો કાઢ ને ભાઈ હવે. કઈ વાંધો ને, ચાલ હવે રાખ અને કેળા વેચવાનું ચાલુ રાખ, સફરજન ને ટેટી ને એવું. પેલી બાજુમાં નામ ચાલે ને એને જ મોકલજો. દેવી પૂજક ની વડે કેળા વેચ અને ચાંગો દરબાર અને છોડી દે બધું, દરબાર ની વાતું ના કરતો.